અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. હા, એ તો જમવાનું સારું જ બનાવે છે ને. એનો વર કેટલો નસીબવાળો, રોજ અલગ અલગ ખાવાનું મળે એને થાણે. હા, બીજું કોણ નસીબદાર જીજ્ઞા? હા, હું તો પછી ફોન કરું હો તને. એટલે કાકા તમે આમ ઘરનું બેલ વેલ કે એવું કશું વગાડો, નોક વોક કરો, એમને જ ભૂતની જેમ પ્રગટ થઈ જાઓ છો. પણ જીજ્ઞા મામા ભાઈ, મારું નામ જીજ્ઞા નથી. તમને કેટલી વખત કીધું મંગુ છે મારું નામ. તો મને ખબર છે કે તારું નામ મંગુ છે, પણ હું તને જીજ્ઞા એવા અલગ અલગ નામથી બોલાવું ને, અને એ રૂપમાં તને જોઉં છું તમને સારું લાગે છે. એ બધું છોડો, તમે આયા હતા હું કરવા એ કહો મને. હા, પેલી જીજ્ઞા છે ને શાકભાજી લેવા નીકળી હતી. એ શાકભાજી લઈને એના ઘેરે જતી રહી. હવે શું હતું? વાત શું કરવા આયા હતા તમે? અરે હા, પેલી રૂપા ખરી ને, એ આપણી સોસાયટીમાં રહેતી હતી ને, એ જોડે ને સોસાયટીમાં રહેવા જતી રહી. બોલ. આ એના વરને છે ને બદલી થઈ છે, તે એને છે ને ઓફિસ દૂર પડે છે, અહીંથી ટિફિન આપવા જવાનું. એ ટિફિન ટિફિનનું શું છે? હા, તે એને ટિફિન આપવા જવાનું, લેવા જવાનું બધું તકલીફ પડતી હતી એટલે એને ઘર બદલ્યું. અને હું તો ચેરમેન છું, મને તો ખબર જ હોય ને કોને ઘર બદલ્યું ને કોને નહીં બદલ્યું. આ બધી હું તમે એક તો માથાકૂટો કરવા માંડો છો હવારમાં. મારે ગાડીની સર્વિસ કરાવવા જવાનું. સર્વિસ ના ટિફિન સર્વિસ. હા, આપણી સોસાયટીમાં ટિફિન સર્વિસ ચાલુ થઈ છે. ટિફિન સર્વિસ? તમારા ટિફિન ને હું લાગે વળગે? તમે તો આખી સોસાયટીમાં જઈને ખાઈ આવો છો. એવું નહીં, આખો બધા ચટાકો કરવા મળે ને એટલે. ટિફિન સર્વિસ કોણે ચાલુ કરી છે? એ તો કહું છું, એ જીજ્ઞાએ. અચ્છા, જીજ્ઞાએ આપણી સોસાયટીમાં ટિફિન સર્વિસ ચાલુ કરી છે એમ ને? જીજ્ઞા, ઓ જીજ્ઞા, બહુ જ ભૂખ લાગી છે યાર. શું જમાડીશ આજે? યાર આજે છે ને ઓફિસમાં એવા લોકો મળ્યા છે ને કે મગજની નસ ખેંચી નાખી. કેમ, બોસ સાથે મીટિંગ હતી? તને કઈ રીતે ખબર પડી? હવારે તો વાત કરતા હતા. અચ્છા, હા, નહીં ભૂલી ગયો હું. સારું, ચાલ હવે જલ્દીથી ફટાફટ જમાડ મને. આજે તો છે ને જે બધા જમશે ને એ જ તમે જમશો. બધા એટલે તે શું બધાને જમવા બોલાયા છે? ના ના, એક વાત કહું, હા, મેં છે ને ટિફિન સર્વિસ ચાલુ કરી છે. વળી પાછું આ ટિફિન સર્વિસ ચાલુ કરવાની શું જરૂર હતી? જો તમારા ધંધામાં તો ઠેકાણા છે નહીં, મારો ખર્ચો પૂરો કરવા માટે મને કંઈક તો કરવું પડે કે નહીં? બરાબર, સારું, ટિફિન સર્વિસ માટે ઓલ ધ બેસ્ટ. હવે ચાલ મને ફટાફટ જમાડ. સારું, તમે ફટાફટ ફ્રેશ થઈ જાઓ, ત્યાં સુધી તમારા માટે જમવાનું લાવું. આ તમારી બેગ લઈ લેજો. ચાલ, સાલું ઓના હાથનું હું એકલો શું કામ ખરાબ જમું? આખું શહેર ના જમે. અને જોઈએ છે આ ટિફિન સર્વિસમાં શું ભલેવા લાગે. હાય જીજ્ઞા, ઓ જીજ્ઞા, દેખાતી નહીં, ક્યાં ગઈ? એ આઈ રસોડામાં છે. હા, કામ કરતી હશે. અલી પણ તું એ કેટલા દિવસથી દેખાતી નહીં? 2-3 દિવસથી ક્યાં હતી તું? અરે હું લગનમાં ગઈ હતી યાર. આ ઉનાળામાં લગન? હાસ તો. શું જમવાનું બનાવ્યું તું ત્યાં લગનમાં? રસ, પૂરી, ઢોકળા, ખાંડવી, એવું બધું હતું, નવી નવી આઈટમો. મમ્મી એટલું સારું હોય ઉનાળામાં ખવાય જ નહીં. બોલ, સાચે લે આવી ગઈ. શું વાત છે જીજ્ઞા, તે તો કઈ ટિફિન સર્વિસ ચાલુ કરી છે? કેવું ચાલે તારે? જો ને હું એ જ વિચારું છું કે આવતીકાલે ટિફિનમાં શું મોકલું એની જ તૈયારી કરું આખો દાડો. આ ટિફિન, વાનગીઓ, આ બધું તે ક્યારે ચાલુ કર્યું? અચ્છા ને મેં કરતી જ હતી પહેલાં, પણ છે ને મંગુએ મને માર્ગદર્શન આપ્યું. એવું મંગુ? અરે ના, એ તો મારા ઘરે આવે ને એટલે મને પૂછે કે મંગુ શું કરું, આમ કરું આમ કરું, એટલે હું એને થોડી સલાહ આપું કે ભાઈ આવી રીતે કર. એટલે એ બીજું કંઈ નહીં. હે ને? હા, એટલે જ 3 દિવસમાં મારા 30 ટિફિનના ઓર્ડર થઈ ગયા. તો હવે એક ટિફિન મારું પણ બનાવી નાખવાનું. એનું ટિફિન કરી દેજે, એને બનાવતા નથી આવડતું એમ પણ. એવું કંઈ નહીં, મને તો આવડે છે જમવાનું બનાવતા, પણ આ તો થોડું ચાખવા માટે. અરે એ બધું છોડ. હા, આજે શું છે જમવામાં? જો આજે તમે મગની દાળનો શીરો, રોટલી, સેવ ટામેટાનું શાક,
જીરા રાઈસ ને દાળ ફ્રાય બનાવી. સરસ યાર મારો વિચાર છે કે આની જોડે જોડે મારું ટિફિન કરી જ નાખજે તું. ટિફિન શું કામ, તમે બંને અહીંયા જ જમીને જાઓ. લે આ તો એકદમ સરસ વાત કરી હા ને ને, જમીને જ જઈએ હવે. લઈ આય. જીજ્ઞા ચાલો ઓફિસે જાઉં છું. અરે સાંભળો, તમારું ટિફિન તો લઈ જાઓ. અરે તારા ટિફિન તારી જોડે રાખ. તને કેટલી વાર કીધું કે મને તારા બનાવેલા ટિફિન બિલકુલ ભાવતા નથી અને હું છે ને ઓફિસે જઈને હોટલમાંથી ઓર્ડર કરી લઈશ અને જમી લઈશ. જે કામ કરતી હોય કર જા. The next day. જીજ્ઞાબેન, ઓ જીજ્ઞાબેન, હજુ મારું ટિફિન કેમ નહીં પહોંચ્યું? ઓ જીજ્ઞાબેન, આ પેલા બંગલા નંબર 7, 8, 9 એમાંય ટિફિન નહીં મોકલાયો. કેમ કાકા બૂમા બૂમ કરો છો? અરે આ હજુ કોઈનું ટિફિન જ નહીં પહોંચ્યું. આ ટિફિન પહોંચાડવાની જવાબદારી મારી છે, જીજ્ઞાબેનની નહીં. એટલે તમે જાઓ, હું ટિફિન પહોંચાડી દઈશ. અને ટિફિનનો ઓર્ડર લખાઈએ ને તો 12 વાગે નોંધ્યો હોય ને તો ઘેર પાડતો 3 વાગે ટિફિન આવી રહે. ઓ ભાઈ કોણ શું તું? મારું નામ અરે આમને નામ ના કહેતા, એ નામ જ ભૂલી જશે. મારું નામ જ ભૂલાભાઈ છે. આહાહાહા, પેલા ભૂરાભાઈ પાર્કમાં મળ્યા હતા એ નહીં? બરાબર. જો તમારે ભૂલાભાઈ પાર્કનું કામ છે કે ખાવાનું છે? આપણે ડોઘાટવાનું. તો અંદર હેડો, ખવડાવી દઉં. ચાલ. બેન એક કામ કરો, મારી પાસે છે ને તમારું એડ્રેસ છે, તમે પહોંચો, હું ટિફિન પહોંચાડું છું. અરે ઓ કાકા, તમે ઘેર પહોંચો, મારી પાસે છે ને એડ્રેસ છે, ટિફિન હમણાં પહોંચાડી દઉં. સાહેબ તમે મને બોલાયો? હા કામ તો કઈ નતું પણ આ ટિફિન સર્વિસ કેવી ચાલે છે તમારી? જોરદાર. 10 ટિફિન મહિલા મંડળમાં, 10 ટિફિન ઓફિસમાં અને 20 ટિફિન સોસાયટીમાં બંધાઈ ગયા છે. સાલું 3 દિવસમાં 40 ટિફિન? આ તમારું બૈરું છે ને મસ્ત જમવાનું બનાવે છે. એમ? મારું બૈરું મસ્ત જમવાનું બનાવે છે? મને તો એમ હતું કે બહુ ખરાબ બનાવતી હશે. જો સાહેબ, મારે છે ને આ 2 ટિફિન અને બીજા 7 ટિફિન પહોંચાડવાના છે, તો હું જાઉં? સારું જા, પણ રાત્રે આવીને પહેલા મને મળજે, બરાબર? તમે તો મને નોકરી રાખ્યો છે, તમને તો હું પહેલા મળીશ. સારું જા હવે. તો હું જાઉં? સાહેબ બોલવાની જરૂર નથી, તું જા. જા. One week later. હેલો. હા જીજ્ઞા, આ કાલથી ટિફિન ના મોકલતી હા તારું. કેમ? અરે ટિફિનમાં કઈ સ્વાદ જ નથી આવતો ને પહેલા જેવો. કોઈ ટેસ્ટ જ નહીં રહ્યો. ક્યારેક મીઠું વધારે પડી જાય છે, ક્યારેક તેલ વધારે આવે છે, ક્યારેક તો એટલું તીખું શાક બનાવે છે ને તું. અરે સાંભળ તો ખરી યાર. પણ કાલથી બંધ. કાલથી આ ટિફિન હું નહીં લઉં તારું. બે જ્યારથી ત્યાં ટિફિન સર્વિસ ચાલુ કરી છે ને ત્યારથી તું મને બિલકુલ ટાઈમ નથી આપતી. આજે છે ને મારે તને લઈને પાર્ટીમાં જવું હતું, પણ હવે તું આ તારા ટિફિન જ બનાવી ખા અને હું આ ચાલ્યો પાર્ટીમાં. અરે યાર તું શું મૂર્તિની જેમ બેહી રહી છે? બોલ તો ખબર પડે. શું બોલું? પહેલા મહિનામાં મને 80 ટિફિનનો ઓર્ડર મળ્યો, બીજા મહિનામાં મને 120 ટિફિનનો ઓર્ડર મળ્યો. સરસ. પછી મને લાગે કે ચાલશે સર્વિસ, એટલે મેં છે ને 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને કરિયાણું ભરાઈ નાખ્યું. અને હવે ત્રીજા મહિનામાં છેક 40 ટિફિન થઈ ગયા. અરે અને હવે તો રહી રહીને 5 જ ટિફિન રહે છે, એ પણ સોસાયટીના. અરે તું ચિંતા ના કરીશ યાર, આ તો ધંધો છે. જો ઉતાર ચઢાવ આવે બરાબર, એમાં આવી ટેન્શન નહીં લેવાની, હિંમત નહીં હારવાની. તો હિંમત હારી ચૂકી છું. તો મારો ઘરવાળો ક્યારેક મને કે મારા ધંધા માટે બેસ્ટ ઓફ લક,
અને હવે હું રસોઈ બનાવતા એને ગમતી નથી. તો એવું જ હોય, ઘર કી મુર્ગી દાલ બરાબર. બસ આ શું પાણીએ શું સ્વાદ બદલાય, બધાનો સ્વાદ એક જેવો હોય નહીં, બરાબર. જો આ તું સાઉથ ઇન્ડિયન હોય એને તું રોટલો ખવડાવે તેને ભાવે? ના ભાવે. આ ગુજરાતીને તું પેલું ઉત્તાપા ખવડાવે ભાવે? ના ભાવે. એવું જ આ ઘરના લોકોને છે ને ઘરનું ખાવાનું ના ભાવે, એ લોકોને બહારની આદત પડી હોય એટલે આટલી ચિંતા નહીં કરવાની. તું હિંમત ના હાર, તું મહેનત કરતી રહે. હું તો આ સર્વિસ જ બંધ કરી દઈશ હવે. અરે બેન, ઓ બેન, તમે અહીંયા બેઠા છો? હું આખી સોસાયટી ફરીને થાક્યો. પેલા રમણ કાકા નહીં, એમણે આ ટિફિન પાછું મોકલ્યું છે અને હવે 4 ટિફિન રહ્યા અને એડવાન્સ પૈસા પાછા માગ્યા છે અને મારો પગાર જોયું, પહેલા તો 5 ટિફિન હતા, હવે 4 થઈ ગયા. શું કરું? ભાઈ તું જા અને તાર પગાર છે ને એ તને કાલે મળી જશે. હા, અને આ ટિફિન છે ને એ તું ખાઈ જા. જા જા. ચિંતા ના કરીશ, થઈ જશે. બસ તું આ ટટ્ટી જેવું ખાવાનું ના બનાવીશ, સારું બનાય, બરાબર? સારું બનીશ ને તો ખાશે કોઈ ને કોઈ. 2 days later. મંગુ તું રહેવા દે ને, ઝઘડો કરાવીશ તું. અરે તું ચૂપ રહે. હવે તું આવી રીતે બીવીને રહીશ તો કેવી રીતે ચાલશે? ઉભી રહે, હું બોલાવું છું એમને. જીગરભાઈ બહાર આવો ને જરા. ઓ મંગુ ભાભી, બોલો શું થયું? જીગરભાઈ આજે જો સાચું બોલશો ને તો તમારી પત્નીને બહુ જ સારું લાગશે. અરે હું તો હવે સાચું જ બોલું છું ને ભાભી. તો મને એમ કહો ને કે આનો બિઝનેસ કેમ ના ચાલ્યો? એ તો થવાનો જ હતો, મને ખબર જ હતી. એને ખાવામાં કોઈ ભલેવાર છે જ નહીં તો બંધ જ થઈ જાય ને. બિઝનેસ એના લીધે નહીં, તમારા લીધે નહીં ચાલ્યો. મારા કારણે મેં શું કર્યું? હાસ તો અરે ભાભી, હું તો ઓલવેઝ એને સપોર્ટ કરતો હતો. પૂછી જુઓ એને, મેં એને કેટલી વખત ઓલ ધ બેસ્ટ કીધું, ધંધો ચાલુ કરતા પહેલા બી કીધું. પૂછી જુઓ. તમે યાર ખોટા ઝઘડા કરાવશો અમારા બેના. હજી તમે સાચું નથી બોલતા ને. ઉભા રહો. શું સાચું બોલું? ઉભા રહો ને. જો ઓય ધીમી ગતિના સમાચાર. લે શું કામ હતું? કેમ બોલાયો? આ પેલા ટિફિન ખાવાના તું બોંધો છે? હું જ બાંધું છું. હા, પેલા મંગુબેન બનાવે છે એ ને? મંગુબેન નહીં, હા, જીજ્ઞાબેન બનાવે છે. જીજ્ઞાબેન. હા એ જીજ્ઞાબેન. ખબર આપણે છે ને રોજ 2 ટિફિન બોંધવાનો છે. પણ તમારે ટિફિનની શું જરૂર? સોસાયટી વાળા ખવડાવે છે તો ખાઈ લો ને. કેમ? જો હા હું જે ટિફિન લઈને જાઉં છું ને હા એની અંદર મરચું, મીઠું, હા ખારું, હા તીખું, હા સંચળ, હા. આ બધું હું ટિફિનમાં નાખી દઉં છું. વધારાનું? હા, અને બધા લોકોને ખવડાવી દઉં છું. એટલે આ નુસ્ખો કરવાનું એમના પતિએ જ કહ્યું હતું, એટલે એમનો ધંધો થઈ જાય બંધ. આ બધું તું જ નાખું છું પેલાનો ધંધો બંધ કરવા? હા, પણ એક વાત કહું હા. તમને આ બધું કેમ કહું છું ખબર છે? હા આખી સોસાયટી વાતો કરે છે હા. કે તમે ભૂલક્કડ છો અને બધું કહેલું ભૂલી જશો. હોતું હશે. આ ટિફિન તો બધું મંગુ બનાવે છે. સોસાયટી વાળા સાચું છે. હા હા, મંગુ જ બનાવે છે, મંગુ જ બનાવે છે. હા. જવું હો. હા, ભૂલક્કડ. હવે ખબર પડશે કે કોણ ટિફિન બનાવે છે. આઈ મોટી ભૂલક્કડ. હવે સાચું કહો છો કે નહીં કહેતા? બોલો. હા હા, મેં જ કર્યું તું. મને જ નતું ગમતું કે બિઝનેસ કરે. આ આખા સમાજમાં મારી બદનામી થતી હતી અને એ મારા કરતા વધારે પૈસા કમાય. તમને નથી ગમતું તો તમે મને કહી શકતા હતા ને, તું ના કરું. જીગરભાઈ હવે છે ને જમાનો બદલાઈ ગયો છે. સ્ત્રીઓ છે ને પુરુષના કંધાથી કંધા મળાઈને ચાલે છે અને તમે આટલી નાની સોચ રાખો છો. તમારે તો તમારા બૈરા ઉપર તમારે ગર્વ કરવો જોઈએ કે તમારી બૈરી આ ઘર ખર્ચ ચલાવવા માટે આટલો ધંધો ચલાવે છે અને આટલું સારું ટેલેન્ટ છે એનામાં, અને તમે આવી ઓછી હરકત કરો છો.
અને તમે છે ને આ એનો ધંધો બંધ કરાવવા માટે જે આ કાવતરા કર્યા છે ને એ બંધ નહીં કરો ને તો તમને તો પોલીસમાં આપી દઈશું. ના ના મંગુ, આવું ના કરીશ. એમને નથી ગમતું તો હું નહીં કરું હવે. જો તમારી બૈરી, આ તમે આટલું કર્યું ને તોય તમારી બૈરી જો તમારો પક્ષ લે છે. હવે તો સુધરી જાઓ. સાચી વાત છે હો મંગુ ભાભી તમારી. જીજ્ઞા, હવે હું તને તારા બિઝનેસમાં સપોર્ટ કરીશ અને આપણે બે સાથે મળીને બિઝનેસ કરીશું. એમ પણ ભાભી મારા બિઝનેસમાં તો કઈ ભલેવાર રહ્યો નથી, હું એટલા પૈસા કમાતો નથી, તો હું આને સપોર્ટ કરીશ અને આપણે બે સાથે બિઝનેસ કરીશું. તું મને તારા બિઝનેસમાં પાર્ટનર બનાવીશ ને? પણ તમે શું કામ કરશો? હું ઘરે ઘરે જઈને ટિફિન આપીશ જાતે. સરસ, લ્યો થઈ ગયું ને બધું ક્લિયર. જોયું? હવે બંને ભેગા મળી અને બિઝનેસ ચલાવો. આ હતી મંગુની મંગુગીરી. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ હતી મંગુની મંગુગીરી.